દોસ્તો, શું તમારી વહાલ સોઈ દીકરીએ આપેલી સોનાની ચેન કે વતનની યાદ અપાવતું એ મંગળસૂત્ર હવે અમેરિકાના રસ્તાઓ પર સુરક્ષિત નથી? કલ્પના કરો કે તમે શાંતિથી ગ્રોસરી ખરીદીને મોલની બહાર નીકળો છો અને કોઈ અજાણી વ્યક્તિ આદર અને પ્રેમનો દેખાવ કરીને તમારી પાસે આવે છે, પરંતુ એ પ્રેમ પાછળ લૂંટનો કારસો છુપાયેલો હોય તો? જ્યારે એક વડીલના ગળે વળગીને કોઈ યુવતી હસીને વાત કરે અને એ જ ક્ષણે વર્ષોની એ મૂલ્યવાન સ્મૃતિ ઝૂંટવી લે, ત્યારે આઘાત માત્ર પૈસાનો નથી હોતો પણ વિશ્વાસનો હોય. શિકાગોના નેપરવિલ જેવા સુરક્ષિત મનાતા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ આખા ગુજરાતી સમાજને હચમચાવી દીધો છે. શું હવે આપણે આપણા જ વિસ્તારમાં દાગીના પહેરતા ડરવું પડશે? આજે પર્દાફાશ કરીશું એ ગેંગનો, જેણે વડીલોને પ્રેમની જાળમાં ફસાવીને કરોડોના સોનાની ચોરી કરવાનો નવો કિમિયો અપનાવ્યો. દોસ્તો, અમેરિકાથી અત્યંત ચોંકાવનારા સમાચાર મળ્યા છે, જે ખાસ કરીને આપણા ગુજરાતી સમાજ માટે લાલ બત્તી સમાન છે. કારણ કે અમેરિકામાં હવે સોનાના દાગીનાની ચોરીના કિસ્સામાં ધરખમ વધારો થયો છે. શિકાગો નજીક આવેલા નેપરવિલ વિસ્તારમાં પ્રખ્યાત પટેલ બ્રધર્સ ગ્રોસરી સ્ટોરના પાર્કિંગ પ્લોટમાંથી એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં એક ભારતીય વૃદ્ધ પોતાની કારમાં સામાન રાખી રહ્યા હતા ત્યારે એક બ્લેક કલરની કાર તેમની પાસે આવીને ઊભી રહી. તે કારમાંથી એક 30 થી 40 વર્ષનો પુરુષ વિન્ડો ખોલીને એટલે કે કાચ ખોલીને વાત કરવા લાગ્યો અને તેણે ડિસ્ટ્રેક્શન ટેકનિક એટલે કે ધ્યાન ભટકાવવાની રીત અજમાવીને નકલી સોનાની ચેન બતાવી. કહ્યું કે આ ચર્ચમાં દાન આપવા માંગે છે અને શું તમે તે લેશો? જેવો તે વૃદ્ધ વ્યક્તિએ રસ દાખવ્યો કે તરત જ કારમાંથી એક યુવતી બહાર આવી અને તેણે આદર વ્યક્ત કરવાના બહાને તે વૃદ્ધને ગળે લગાવ્યા એટલે કે હગ કર્યું અને તે જ સેકન્ડોમાં તેની સફાઈદાર કરામતથી વૃદ્ધના ગળામાંથી અસલી સોનાની ચેન સેરવી લીધી, જેની કિંમત લાખો રૂપિયામાં હોઈ શકે. આ ચોરીની પદ્ધતિ એટલી સિફતપૂર્વક અજમાવવામાં આવી કે ભોગ બનનાર વ્યક્તિને તો થોડી મિનિટો પછી ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ. નેપરવિલ પોલીસ ડિપાર્ટમેન્ટ આ મામલે સક્રિય બન્યું છે અને સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યું છે, કારણ કે 2023 થી અત્યાર સુધીમાં આવી 10 થી વધુ ઘટનાઓ બની છે દોસ્તો, જેમાં ભારતીય સમાજના 70% લોકો ભોગ બન્યા છે. માત્ર શિકાગો જ નહીં પરંતુ ન્યૂજર્સી અને ન્યુયોર્કમાં પણ સમાન કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યાં ગુજરાતી વડીલોને ટાર્ગેટ કરવામાં આવે છે. ન્યૂજર્સીમાં તો એક 70 વર્ષના ગુજરાતી વૃદ્ધને આવી જ રીતે બથમાં લઈને ચેન ચોરી લેવાનો વિડીયો પણ વાયરલ થયો. જ્યારે ન્યુયોર્કમાં મેટ્રો ટ્રેનમાં મહિલાઓને બેહોશ કરીને લૂંટી લેવાના કિસ્સા બન્યા છે. પોલીસની અને નિષ્ણાતોની સલાહ છે કે અમેરિકામાં શોપિંગ કરતી વખતે કે પાર્કિંગ વિસ્તારમાં હોઈએ ત્યારે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે વધુ પડતી નિકટતા ન રાખવી અને કોઈની પાસેથી નકલી ભેટ કે આભૂષણો લેવાની લાલચ પણ ન રાખવી. ખાસ કરીને આપણા વડીલો જેઓ સોનાની ચેન કે વીંટી પહેરવાના શોખીન હોય, તેમણે અજાણ્યા લોકો સાથે સલામત અંતર જાળવવું જરૂરી છે, કારણ કે આ ગેંગમાં બાળકો અને મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે આપણો વિશ્વાસ જીતીને પછી ચોરી કરે છે. ઇલિનોઇસ સ્ટેટ પોલીસના ડેટા મુજબ 2024-25માં આવી ચોરીઓમાં 25%નો વધારો થયો છે. તેથી હવે સાવચેતી એ જ સલામતી. પટેલ બ્રધર્સ જેવા સ્ટોર્સ પણ હવે સુરક્ષા વધારવામાં આવી રહી છે, પરંતુ દરેક વ્યક્તિએ પોતે જાગૃત રહેવું પડશે. જો તમારી સાથે કે તમારી આસપાસ આવી કોઈ ઘટના બને તો તરત પોલીસનો સંપર્ક કરો અને સીસીટીવી હોય તેવા વિસ્તારમાં જ પાર્કિંગ કરવું. આ માહિતી દોસ્તો આપણા ગુજરાતીઓમાં અને વડીલોમાં વધુમાં વધુ પહોંચાડો, જેથી આપણા કોઈ બીજા વડીલ આ ગેંગનો શિકાર ન બને અને તેમની મહેનતની કમાણી સુરક્ષિત રહે. દોસ્તો, આ ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો.